શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, રામ રામ. આપણી ભારતીય સંસ્કૃતિમાં પ્રકૃતિ અને ખગોળનો સમન્વય અદ્ભુત છે. વર્ષોથી આપણા પૂર્વજો આકાશમાં નક્ષત્રોની ચાલ જોઈને વર્ષ કેવું રહેશે તેનો અંદાજ કાઢતા આવ્યા છે. આજે હું કિશોરભાઈ ભાડજા આપની સમક્ષ વર્ષ 2026નું તારણ રજૂ કરું છું, જે ચૈત્ર સુદ પાંચમની ખાદલી એટલે કે ગાડલીના દર્શન પર આધારિત છે. મિત્રો, આ ખાદલી એટલે શું તે જાણવું ખૂબ જરૂરી છે. તારીખ 23 માર્ચ 2026 સોમવારના દિવસે ચૈત્ર સુદ પાંચમની રાત્રે પશ્ચિમ દિશામાં આકાશમાં એક અનોખું ચિત્ર સર્જાશે. આ કોઈ સામાન્ય ઘટના નથી, પણ એક મહત્વની ખગોળીય ઘટના છે. શાસ્ત્રો મુજબ આ આકાશી નજારામાં કૃતિકા નક્ષત્રને છોકરા કહેવાય છે. રોહિણી નક્ષત્રને માલના ગાડા તરીકે ઓળખવામાં આવે છે. ચંદ્રને વસિયાત એટલે કે વેપારી માનવામાં આવે છે અને મૃગશીર્ષ નક્ષત્રને રખેવાર કહેવામાં આવે છે. આ વર્ષે ખાદલી ઉપરના ચિત્રમાં જે સ્થિતિ દેખાય છે તે થોડી ચિંતાજનક છે. આ ચિત્રમાં વસિયાતે એટલે કે ચંદ્રએ માલનું ગાડું રેઢું મૂક્યું છે. આનો સીધો અર્થ એ થાય છે કે આગામી વર્ષમાં ખેત ઉત્પાદન ઓછું જોવા મળી શકે છે અને વેપાર ધંધામાં પણ મંદીનું વાતાવરણ વર્તાઈ શકે છે. વધુમાં જોઈએ તો ચિત્રમાં વસિયાત એટલે કે વેપારી રખેવાળથી ઘણો દૂર ચાલી રહ્યો છે. આ સંકેત આપે છે કે સરહદો ઉપર ભયના એંધાણ રહી શકે છે. વળી વસિયાત છોકરાઓની એટલે કે કૃતિકા નક્ષત્રની સંગાથે ચાલે છે, જે દર્શાવે છે કે માનવ સમુદાય ઉપર કેટલીક મુશ્કેલીઓ આવવાની શક્યતા છે. હવે વાત કરીએ આપણા જગતના તાત માટે સૌથી મહત્વના એવા ચોમાસાની. વર્ષ 2026નું ચોમાસું મુખ્યત્વે 3 ભાગમાં વહેંચાશે, જેમાં વરસાદ ક્યાંક સારો, ક્યાંક મધ્યમ તો ક્યાંક નબળો જોવા મળશે. આ વર્ષે 2 વાવણીના યોગ છે. પહેલી વાવણી રોહિણી નક્ષત્રના બેસતા એટલે કે 27 મેથી 2 જૂન દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થશે. ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્રમાં વરસાદની ખેંચ જોવા મળી શકે છે, પરંતુ આદ્રા નક્ષત્રના ઉત્તરાધમમાં એટલે કે 1 જુલાઈથી 6 જુલાઈ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વાવણી જોગ વરસાદ થવાની પૂરી શક્યતા છે. ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આખા વર્ષનો ખરો મદાર મઘા નક્ષત્રના રાઉન્ડ પર રહેશે, જે 24થી 30 ઓગસ્ટ દરમિયાન આવશે. આ રાઉન્ડ જ વર્ષનું આખું ચિત્ર બદલી નાખશે અને જળસ્ત્રોતોમાં નવા નીર લાવશે. વર્ષના 4 મુખ્ય સ્તંભો પર નજર કરીએ તો જળસ્તંભ અને અન્નસ્તંભમાં 0% પરિણામ મળે છે, જ્યારે વાયુસ્તંભ 53% જોવા મળે છે. આ વર્ષે રોહિણીનો વાસ સમુદ્રમાં છે અને મેઘરાજાનો નિવાસ માળીને ઘેર છે. મિત્રો, આ આકાશ દર્શન એ આપણી સદીઓ જૂની પરંપરા છે. આ વિગતો માત્ર એક અંદાજ અને અનુમાન છે. બાકી તો બધું જ કુદરત અને પરમાત્માને આધીન છે. આપણે તો બસ કુદરતના સંકેતોને સમજીને સાવચેત રહેવાનું છે. સર્વેનું કલ્યાણ થાય અને મેઘરાજા મહેરબાન થાય તેવી પ્રાર્થના સાથે. લેખિતન કિશોરભાઈ ભાડજા.